દિલ્હી અગ્નિકાંડ બાદ એએમસીના અધિકારીઓ સફાળા જાગ્યા। અમદાવાદમાં રેસ્ટોરન્ટ હોટેલ પર એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એએમસી ફાયર વિભાગે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે। અમદાવાદમાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવશે। ફાયર સેફટી સાધનોની તપાસ થશે। ઇમરજન્સી એક્ઝિટ વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવશે। એસજી હાઈવે વિસ્તારમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરક્ષા નિયમોના પાલન પર કડક નજર રાખવામાં આવી રહી છે। દિલ્હીની હોટલમાં આગની ઘટના પછી હવે ગુજરાત સહિત તમામ જગ્યાઓ પર ફાયરની સ્થિતિ શું છે, અલગ અલગ હોટલ રેસ્ટોરન્ટમાં તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અત્યારે હાલ આ જે દ્રશ્યો દેખાય છે એ અમદાવાદ શહેરમાં અલગ અલગ જે હોટલ રેસ્ટોરન્ટ આવેલું છે, બેન્ક્વેટ હોલ છે, એની ચકાસણી અમદાવાદ ફાયરે શરૂ કરી છે। ખાસ આ ઝેડ બેન્ક્વેટ હોલ છે એસજી હાઈવે પર આવેલું, કે ત્યાં શું સ્થિતિ છે, ફાયરના જે સાધનો છે, ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ કાર્યરત છે કે કેમ, એને રિફિલ કરવામાં આવેલા છે કે કેમ, એની તપાસ છે એ પણ અહીંયા કરવામાં આવી રહી છે। સાથે જે પાણીનો મારો માટેની જે સિસ્ટમ છે, ફાયરની સિસ્ટમ છે એ છે કે કેમ, એની પણ ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। ફાયર એનઓસીના સંદર્ભમાં પણ એ ખાસ છે કે કેમ, તેની પણ ચકાસણી અહીંયા કરવામાં આવશે। આ તમામ બાબતોની ચકાસણી અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ સાથે ઇમરજન્સી એક્ઝિટ છે કે કેમ, એની પણ તપાસ છે એ અહીંયા કરવામાં આવી રહી છે। આ પ્રકારે સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે ચેકિંગ છે એ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને એ સ્થિતિ શું છે એ સ્થિતિના આધારે અલગ અલગ પ્રકારે ખાસ ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ ચેક કરી રહી છે। ફાયર અધિકારીઓ છે, એમની સાથે વાત કરીશું। દેસાઈ સાહેબ, શું આપણે ચેક કરી રહ્યા છે? ખાસ આ દિલ્હીની ઘટના પછી અમદાવાદમાં પણ આપણે ચકાસણી શરૂ કરી છે। દિલ્હીની ઘટના થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીનો ઓર્ડર છે કે તમામ મોટી હોટલ, હોસ્પિટલ અને હોલ છે એની ચેકિંગ કરવું અને ત્યાં લાગેલી સિસ્ટમ સક્રિય છે કે નહીં એ જરૂરી છે। લોકો સિસ્ટમ તો લગાવી દે છે એનઓસી માટે, પણ પછી એને જાળવણી રાખતા નથી। તો આજે અમે ઓચિતા સરપ્રાઇઝ વિઝિટ કરી અને એના સાધનો ચાલુ છે કે બંધ એની તપાસ કરી રહ્યા છીએ। આ રેગ્યુલર રૂટીન મોટે ભાગે કામ હોતું હોય છે, કારણ કે આપણે ફાયર એનઓસી આપ્યું હોય તો રિન્યુ ક્યારે કરવાની છે પણ આપની પાસે ડેટા હોય છે। તો એવો કોઈ ડેટા અત્યાર સુધી ખરો કે રિન્યુ ન થયા હોય અથવા તો પરમિશન જ ન માગ્યું અને શરૂ થઈ ગયા હોય એકમ એવું? અત્યારે આપણી સિસ્ટમ એવી છે કે એક વખત એનઓસી આપ્યા પછી 3 વર્ષ સુધી એ ચાલે છે અને 3 વર્ષ પછી એને રિન્યુ કરવાની થાય છે। રિન્યુ એફએસઓ ની નિમણૂક કરેલી છે, એફએસઓ દ્વારા થાય છે, છતાં પણ એનો રેકોર્ડ આપણા જોડે હોય છે અને આપણે એમને એક નોટિસ પણ આપીએ છીએ જ્યારે પૂરું થવાનો સમય આવ્યો હોય ત્યારે, કે ભાઈ સમય થઈ ગયો છે, હવે તમારે રિન્યુ કરાવવાની છે। અત્યારે આપ ઝેડ બેન્ક્વેટ પર આખી ટીમ આપની પહોંચી છે, હાલ શું સ્થિતિ અહીંયા જોવા મળી છે? હાલ અમે અહીંયા સરપ્રાઇઝ વિઝિટ ઓચિતા આકસ્મિક અમે વિઝિટ કરી એના તમામ સિસ્ટમની ચકાસણી કરતા સિસ્ટમ ચાલુ છે, ઓકે છે। કેટલા દિવસ સુધી આ ચકાસણી શહેરભરમાં શરૂ ચાલશે? અમારા ચીફ ફાયર ઓફિસર દ્વારા જે સૂચના મળે છે એ પ્રમાણે અમારા એરિયાની સૌથી મોટી હોટલ, હોસ્પિટલ તમામ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ચેકિંગ ચાલુ રહેશે। આભાર। તો આ સમગ્ર અમદાવાદમાં આ પ્રકારે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને કમિશનરની સૂચના મુજબ જ્યાં સુધી આવા મોટા હોટલ, રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલમાં સંપૂર્ણ ચકાસણી પૂરી ન થાય ત્યાં સુધી ફાયર આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।